નમસ્કાર, સ્વાગત છે દરેક મિત્રોનું અમારી ચેનલ લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર માં। બીજું કુળ જોઈએ જેનું નામ છે સોલેનેસી। વર્ગ છે દ્વિદળી, ઉપવર્ગ છે યુક્ત દલા કે જેના દલપત્રો કેવા છે જોડાયેલા છે। શ્રેણી બાયકાર્પેલિટિક, ગોત્રનું નામ છે પોલિમોનિયલ્સ ને કુળ છે સોનિલેસી। વિશાળ કુળ છે અને આને બટાટાના કુળ તરીકે પણ ઓળખવામાં આવે છે ને એક એમસીક્યુ રિલેટેડ ટોપિક થઈ ગયો આપણા માટે। નિવાસ સ્થાન સમશીતોષ્ણ, સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધમાં જોવા મળે છે। હવે સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધ એટલે શું ધ્યાન આપો। પૃથ્વી આ રીતે છે તો પૃથ્વીના ઉપરના ભાગે હોય છે જેનું નામ છે કર્કવૃત, વચ્ચોવચ્ચ હોય છે વિષુવવૃત, નીચેની તરફ હોય છે મકરવૃત, આ રીતે હોય છે। કટિબંધની વાત કરવામાં આવે કે સૌથી વધારે જ્યાં પ્રકાશ પડે છે, સૌથી વધારે જ્યાં સૂર્યનો પ્રકાશ પડે છે એ ભાગ ગરમ હોય છે, તો વચ્ચોવચ્ચ સેન્ટર વાળો ભાગ જેને ઉષ્ણકટિબંધ કહેવાય, આટલા ભાગને શું કહેવામાં આવે ઉષ્ણકટિબંધ કહેવાય। એના નજીકના પ્રદેશો આ ભાગો આ અને આ બંનેને કહેવાય સમશીતોષ્ણ કટિબંધ। સમશીતોષ્ણ એટલે કે ના વધારે ગરમ ના વધારે ઠંડુ। સૌથી ઉપરની તરફ આવે છે કયો કટિબંધ, શીત કટિબંધ એટલે કે ઠંડો કટિબંધ। તો સૌથી વધારે વનસ્પતિ આ કર્કવૃત, મકરવૃત અને વિષુવવૃતના વચ્ચેના પ્રદેશોમાં જોવા મળે છે કે જ્યાં પ્રકાશ થોડો કેવો પડે છે સારો પડે છે। વનસ્પતિની વાત કરવામાં આવે શાકી એનો મતલબ કે ડાળવાળી છે, આરોહી એટલે મતલબ કે એક જગ્યાથી નીચેથી ઉપર તરફ ચડે છે, ક્ષુપ એટલે કે છોડ કરતા થોડા મોટા નાના વૃક્ષ, અને બટાકા, બટાકાની વાત કરવામાં આવે તો ભૂમિગત પ્રકાંડ ધરાવે છે। પર્ણોની વાત કરીએ સાદા, એકાંતરિત, રોમમય, અનુપ્રપર્ણીય, પક્ષવત, છેદિત અને કેવા છે જાલાકાર શિરા વિન્યાસ ધરાવે છે। વાત કરવામાં આવે વનસ્પતિના જો પુષ્પીય લક્ષણોની વાત કરવામાં આવે તો કે એકાકી પરિમિત અથવા એકતો વિકાસી એક શાખી પરિમિત પુષ્પ વિન્યાસ ધરાવે છે અને પુષ્પ અગ્રીય કે કક્ષીય જોવા મળે છે। વનસ્પતિની વાત કરવામાં આવે તો કે નિપત્ર ધરાવતો નથી, નિયમિત પુષ્પ છે, ઉભયલિંગી છે, વજ્રપત્રો કેવા છે તો કે 5 જોવા મળે, યુક્ત છે, ધારાસ્પર્શી ને કેવા છે ચિરલગ્ન છે। દલચક્રની વાત કરવામાં આવે તો એ પણ 5 યુક્ત છે, વિવિધ આકારના જોવા મળે, વ્યાવૃત કલિકા અંતર વિન્યાસ ધરાવે છે। પુંકેસરની વાત કરવામાં આવે તો કે મુક્ત 5 પુંકેસર હોય છે જે દલ લગ્ન જોવા મળે છે, અને સ્ત્રીકેસરની વાત કરવામાં આવે તો કે ઉચ્ચ દ્વિકેસરી યુક્ત બીજાશય ધરાવે છે, અક્ષવર્તી જરાય વિન્યાસ ધરાવે છે। દરેક જરાયુના કોટરની અંદર એક કંડકની હાજરી પણ હશે। બીજી વાત કરવામાં આવે પંચાઅવયવી પુષ્પ છે। ફળની વાત કરવામાં કે ફળ પ્રાવર એટલે મજબૂત અને અનિષ્ટિલ છે, અનિષ્ટિલ છે જેની વાત કરવામાં આવે કે જેની અષ્ટિલ ફળ ના હોય। ઋણપોષી છે, એક્ઝામ્પલની વાત કરીએ ધતુરા ફેસ્ટોસા, સોલેનમ મેલોન્જેના, સોલેનમ ટ્યુબરોઝમ, સોલેનમ નાઇગ્રમ। ધતુરા ફેસ્ટોસા છે ધતુરો, મેલોન્જેના એટલે રીંગણ, ટ્યુબરોઝમ એટલે બટાકા, નાઇગ્રમ એટલે પિલોડી। આ કુળની વાત કરવામાં આવે કે ખોરાકમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કુળ છે, કારણ કે મોટા ભાગના શાકભાજીની વાત કરવામાં આવે કે જે ઘણા બધા સમૂહોમાં સમાવેલા છે। ઔષધની વાત અશ્વગંધા, મસાલામાં મરચા અને શોભામાં પેટોનિયા જેવી વનસ્પતિ ખૂબ જ કામ આવે છે। તો આઈ હોપ કે તમને સોલેનેસી કુળમાં બહુ સારી સમજણ મળી હશે। તો મળીએ એક નવા કુળ સાથે નવા લેક્ચરની અંદર। જય હિન્દ, જય ભારત।